તો અહીંયા લીંબુ પાડેલા છે ને આપણે ઝીંઝામાં ટેકો ચડાવેલો છે ને એના અંધારાની બીક લાગે તો અને મેકવા જાઉં છું. 3 ગાડી હારાની થઈ છે ને 2 ખરાબાની થઈ છે. તો રામ રામ બધાને. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે ને અત્યારમાં તમે જુઓ આ પોદા ભરી લીધા છે મારી બેને. કેવાક પોદળા હતા? બહુ સારા. બદામ ખાય છે ને બદામ બધી ભેગી કરી લીધી છે. તમે જુઓ આજ કાલ બધી ભેગી કરતી હતી સાંજે. તો હવે નિશાળ જવાનું છે કે નથી જવાનું? નિશાળે જવાનું છે મિત્રો. હવે આપણે વાસળીઓને લેવા આવ્યા છીએ કારણ કે તમે જુઓ અહીંયા બાંધેલા છે. તો ઉલ્પા એક વાસળીને બાંધી છે અને બેન આપણે લીંબુમાં સરે છે ઉલ્પા. તો હવે આપણે બેને ત્યાં લઈ જવાના છે. તો હવે આપણે વાસળીને અને બેને બાંધી દીધી છે. એક વાસળીને અહીંયા બાંધી છે ને એકને અહીંયા બાંધી છે ને અહીંયા આપણે ભેંસ સરે છે ને ઉલ્પા આપણો પાડો બાંધેલો છે. તો હવે બધા સરે છે અહીંયા. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ લીંબુ વીણવા. તમે જુઓ અહીંયા લીંબુનો છોડવો છે ને અહીંયા લીંબુ પાડી દીધા છે ઘણા. આપણે લીંબુ પાડવાના અને વીણવાના છે. હવે આપણે લીંબુ વીણવાનું ચાલુ કરી દીધું છે. તમે જુઓ તો અહીંયા લીંબુ પાડેલા છે ને આપણે ઝીંઝામાં ટેકો ચડાવેલો છે. આ ટેકો ચડાવેલો અને આનાથી આ ઝીંઝું ઓછું કરેલું છે. તો આપણે આ લીંબુ પીડ્યા છે એ બધા વીણવાના છે, ભેગા કરવાના છે. ને તમે જુઓ એમ બધે લીંબુ પાડેલા છે. તો હવે આપણે વીણી લેવી બધા લીંબુ. તો આપણે હવે 1 કેરેટ ભરી નાખ્યું છે લીંબુનું. તમે જુઓ 1 કેરેટ આપણે અત્યારે ફર્યું છે, વીણી નાખ્યું છે. તો મિત્રો હવે લીંબુ વીણીને આપણે વ્યવા છે ઢોરને લઈને ઘરે. તમે જુઓ આવે છે વાસળીને બે ને એક અહીંયા પગી ગયું છે ને એક અહીંયા જો પાણી પીવા આવી ગયા છે. તો હવે આપણે ભેંને પાણી પાવીને પછી બાંધી દેવી. વાસળીને પાણી પીને આપણે બાંધી દીધી છે લીમડે. તો હવે આપણે લીમડે બાંધી દીધા છે બધાને ઢોરને. તમે જુઓ એ વાસળીઓને ને પાડીને. હવે આપણે બપોરનું જમવા માટે બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક ને છાશ ને રોટલી. તો હવે આપણે પાછા આવી ગયા છીએ વાડીમાં લીંબુ વીણવા. તમે જુઓ અહીંયા લીંબુ પાડવાનું ચાલુ છે ને પાડાને આપણે બાંધેલો છે ને વાસળીને એ માથે એકને બાંધી છે, એક અહીંયા છે. તો એમ ભેંસ પણ સરે છે. તો હાલો હવે આપણે લીંબુ વીણવાનું ચાલુ કરી દેવી. તો હવે આપણે 2 કેરેટ ભરાઈ ગયા છે લીંબુના. તમે જુઓ તો હવે આપણે ઘરે જવાનું છે. તો મિત્રો હવે આપણે લીંબુ હારા કરીને બાંધી દીધા છે. તમે જુઓ 3 ગાડી હારાની થઈ છે ને 2 ખરાબાની થઈ છે. તો હવે આપણે લીંબુ બાંધી દીધા છે. તો મિત્રો હવે હું જાઉં છું મારા મામાની વાડીએ કારણ કે આ મારા મામાનો છોકરો છે એને મેકવાનો છે, આવવાનો છે ને એના અંધારાની બીક લાગે તો અને મેકવા જાઉં છું. તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે મામાના ઘરે. તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.